ગુજરાત સમાચાર જે છાપવું જે છે એ ગુજરાત સમાચારવાળા હંમેશા પુષ્ટિ માર્ગ સાથે કંઈક એમને શું પૂર્વગ્રહ હોય તો પુષ્ટિ માર્ગને વિરુદ્ધમાં ઘણીવાર એમને લખ્યા છે, કારણ કે પોતે જૈન છે, એમના માલિક બધા જૈન છે. પુષ્ટિ માર્ગની વિરુદ્ધમાં લેખ ઘણા લખ્યા છે. શ્રીનાથજી બધાની સામે પાન ખાય છે, બીડા ખાય છે, પાન ખાય છે તો લોકોને શું મેસેજ જાય, વારે વાર દર્શન બંધ કરવાની જરૂર શું, આવા ઘણા લેખ એમને આવ્યા છે ગુજરાત સમાચારમાં કે શ્રીનાથજી તો બધાની સામે પાન ખાય છે. ભગવાન પાન ખાતા હોય તો એ શિષ્યોને શું પ્રેરણા મળે? તો એવા બધા લેખ ગુજરાત સમાચારમાં મેં એનો વિરોધ પણ કરેલો. આજથી 25 વર્ષ પહેલાં આની સામે અભિયાન ચલાવેલું અને ખૂબ વિરોધ કરેલો ગુજરાત સમાચાર સામે. 20-25 વર્ષ તો ઓછામાં ઓછા થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા કે શ્રીનાથજી વિશે બોલવાનો તમને કોઈ અધિકાર નહીં. પહેલાં જાણો, અમારા આરાધ્ય છે, અમારી ધર્મની પદ્ધતિ છે. અમે ઉપવાસને આયંબિલની વિરુદ્ધમાં નથી બોલતા કે તમારા ઉપવાસ શું કામ કરો છો ને શા માટે આયંબિલ કરો છો ને શા માટે તમે જૈનના આ સિદ્ધાંતો પાલન કરો છો, તમારા તીર્થંકરને શા માટે તમે આ રીતે રાખો છો, શા માટે કપડાં નથી પહેરાવતા, એવું અમે કંઈ બોલતા નથી. કાંઈ બોલવું ન જોઈએ. તમારી જે પદ્ધતિ હોય તે. તમને અમારી પદ્ધતિ વિશે જાણકારી ન હોય તો પહેલાં જાણકારી મેળવવી જ જોઈએ, પછી તમને બોલવાનો અધિકાર છે. શ્રીનાથજી વિશે તમને બોલવાનો કોઈ એવો અધિકાર પ્રાપ્ત થતો નથી. તો અમે અભિયાન ખૂબ ચલાવ્યું, બધી રીતે સામદામ દંડ ભેદ બધી રીતે અભિયાન ચલાવ્યું હતું. ત્યારે 25 વર્ષ પહેલાં લગભગ મારી ઉંમર 20 વર્ષ 20-22 વર્ષની, એટલે વિચાર પણ જરા બધા વૈષ્ણવને કીધું કે આપણે હું લખું એ વ્યવસ્થિત લખું છું, તમને બધું લખવાની છૂટ છે, જેવી ગાળો આપી દીધું. પોસ્ટકાર્ડમાં બધા ચાલુ થઈ ગયા, ઢગલો પોસ્ટકાર્ડના રોજ થાય. મેં કીધું તમારે જે લખવું એ લખવાની છૂટ છે. ભાઈ લોકોની લાગણી દુભાય અમે શું કરી, ગમે એ લખીએ, અમારી જવાબદારીને લોકો ધાર્મિક લાગણી દુભાય તો મારામારી કરવા આવી જાય, અમે શું કરીએ? અમે તો અમે વ્યવસ્થિત તમને કહીએ છીએ ધર્મની રીતે. પણ મેં બાકીના બધાની સૂચના આપેલી, તમારે અમારા બધા અમારી સાથેના જે હતા એવી ટોળકીના બધા કે જે અત્યારે બધા મારી ઉંમરના છે, પણ એ વખતે બધા એવા જ હતા 20-22 વર્ષના. તમને જેવું આવડે એવું લખો, જેવું આવડે બધું છૂટ છે. શ્રીનાથજી વિશે જો કોઈ બોલતો હોય તો આપણે એનો ઉગ્ર વિરોધ કરવો જોઈએ. તો અભિયાન ચલાવ્યું. ત્યારે ગુજરાત સમાજે કીધું કે આ કોણ છે આ બધા વ્યક્તિઓ, આટલા પોસ્ટકાર્ડ રોજ ઢગલો થાય, રોજ પોસ્ટકાર્ડ ઢગલો થાય અને બધા ગમે એ લખે છે, આ શું લખો છો તમે? કે તમે પહેલાં લખતા પહેલાં વિચાર કરવો જોઈએ. લોકોને ધાર્મિક લાગણી દુભાય તો વિસ્ફોટ થાય, કોઈ મારવાય આવી જાય. લખી દો ઇસ્લામ વિશે કંઈક લખો તો ખબર પડે. લખી દો ઇસ્લામ વિશે કંઈક, મોહમ્મદ પૈગંબર વિશે, તો મારા કાઠી થઈ જાય. અમે તો ખાલી વિરોધ નોંધાવી રહ્યા છીએ. પણ આટલા વર્ષે કોરોનામાં એમણે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ પર ગુજરાત સમાચારે લેખ લખ્યો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ આ કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે જ પહેલેથી રહે છે. સૌથી દૂર રહેવાનો સિદ્ધાંત છે, વારંવાર નહાવાનો સિદ્ધાંત છે. આ લોકોને બહારથી આવે તો આ લોકો નહાય છે. આ લોકોએ ધર્મમાં બધું વણી લીધું છે. એ બહુ વલ્લભાચાર્યજીની દૂરંદેશી છે, બહુ આગલું વિચાર્યું છે વલ્લભાચાર્ય ચરણ. તો એ મહાપ્રભુજીના ઉત્સવ પર શ્રી મહાપ્રભુજીના વખાણ કર્યા કે આ લોકો તો આ ધર્મમાં જ વણી લીધું છે. આ લોકો નવું નથી લાગતું વારંવાર નહાવું, બહાર નીકળીને જાઓ તો ઘરે આવીને નહાઓ. એ લોકો પૂજા વિધિમાં વારંવાર નહાતા હોય જેવું લખ્યું છે. આ લોકો પૂજા કરે છે ત્યારે વારંવાર નહાતા હોય છે, કોઈને અડતા નથી, દૂર રહે છે. આપણે કહે છે આપણે ન અડીએ તો એમ કહે છે તમે અસ્પૃશ્યતા રાખો છો, આભડછેટ રાખો છો. પણ હવે તો આ બધા કહે છે ના અડવાનું જ નહીં, જાતા હોય અડવા તો ના પાડે બધા. હાથ જોડીને અભિવાદન કરો, અડો નહીં. કારણ કે બધાને બીક છે કોરોના લાગી જાય તો, બધાને લાગી જાય કોરોના લાગી જાય તો. એટલે આ બધા બાળકો પુરુષોત્તમ પોતાના બધાને પુરુષોત્તમ કહેનારા બધા બાળકોએ પવિત્ર ધરવાનું બંધ કરી દીધું. બધાને દૂરથી પવિત્ર નહીં, પુરુષોત્તમ ક્યાંક પુરુષોત્તમત્વ હોય તો કોરોનાથી શું ડરવાનું? બધાએ પવિત્ર ધરવાનું બંધ. કેટલાક પાદુકા રાખી દીધી કે ભાઈ આવક જવા ન દેવી તો પાદુકાને ધરી દીધો દૂરથી. પણ અમને નહીં, નિત્યલીલામ ન પધરાવો, ભૂતલ પર બિરાજવા દો. નિત્યલીલામ પધારી દેવાય આમાં તો તાત્કાલિક. કારણ કે ડાયાબિટીસવાળા લગભગ તો ગુસ્વામી બાળકોમાં 60-70% તો ડાયાબિટીસવાળા છે. તો ડાયાબિટીસવાળા તો કોરોના જલ્દી અસર કરે, તરત ફેફસા ફેલ થાય. આમાં બધા ડાયાબિટીસવાળા વધારે પડતા બધા અમે બધા 60-70-80% ડાયાબિટીસ બાળકોમાં ગુસ્વામી બાળકોમાં તો છે જ. મિષ્ટાન ન ખાવા છતાં પણ ડાયાબિટીસ તો છે જ બધા. તો આ રાજરોગ છે. એટલે બધાએ પાદુકા રાખી દીધા ઘણાએ તો. પાદુકાજીને ધરાવી દીધો. પાદુકા પહેરતા હોય કે ન પહેરતા હોય પણ ત્યારે પધરાવી દીધા બધાએ. પાદુકા રાખે છે એને ધરાવો પણ આમાં લીલામ પધારી જવાય. તો
ત્યારે પુરુષોત્તમત્વ બધાનું ભયમાં આવી ગયું. પણ છતાં ગુજરાત સમાચારે આ વખતે કોરોના વખતે શ્રી મહાપ્રભુજીના માર્ગના વખાણ કર્યા કે આવડશે જ નથી, આ ધુરંદેશી છે, આ ધર્મમાં વણાયેલું છે. આ લોકોને નવું નથી લાગતું કે આ લોકોના ધર્મમાં વારંવાર નહાવું છે જ. આ ધર્મમાં વણાઈ ગયું છે. આ લોકોને હાથ ધોવું ને વસ્તુને ધોતા રહેવું, ખાસા કરતા રહેવું, દૂર રહેવું બધાથી. આપણે બધા અપરસમાં દૂર જ ચાલતા હોય બધા. એ આપણી ટેવ પડી, ઘણી તો ટેવ પડી ગઈ છે. અપરસની બહાર હોય તો દૂર દૂર ચાલે, કારણ કે એ આદત પડી ગઈ. અપરસની બહાર હોય તો આમ દૂર ચાલે. અત્યારે તો વાંધો નથી, પણ એ કામનું છે, એ કામનું છે કે દૂર રહેવાનો જ માલ છે અત્યારે. તો આ કોરોનાએ આવું બધું શીખવાડ્યું. તો જે લોકો મહાપ્રભુજીના વિરોધી હતા એ આ વખતે વખાણ કરવા માંડ્યા. મર્યાદીઓના વિરોધી હતા તેમ કહીને તમારો ધર્મ સાચો છે, તો મર્યાદી ખોટા નહોતા, દૂર રહ્યો, કોઈનું લ્યો નહીં, અડો નહીં, તો સાચા છો. એવું બધા લોકો બહારના લોકોએ કહેવા માંડ્યા કોરોનામાં કે આ સાચી વાત છે. ભગવદીય શબ્દ કાલે આપણે વિચાર કર્યો કે ભગવદીય શબ્દનો અર્થ ભગવાન ના હોવું. ભગવદીય શબ્દનો અર્થ ભક્તિ જેની દ્રઢ થઈ ગઈ છે, કે બહુ સાનુભાવ થઈ ગયો છે, કે ભગવત સાક્ષાત્કારનો અનુભવ થયો હોય, સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હોય, એ જ ભગવદીય કહેવાય એવું નથી. જેને પોતાની અંદર એવું અભિમાન છે કે હું ભગવાનનો છું. અભિમાન બધું ખરાબ નથી હોતું, સારો અભિમાન પણ હોય, સારો અહંકાર પણ હોય. અહંકાર ખરાબ જ છે એવું નથી, અહંકાર સારો પણ હોય. સારો અહંકાર એ કે હું પ્રભુનો છું, એ ભગવદીય છે. હું ભગવાનનો છું, એ ભગવદીય કહેવાય. આપણે પોતાને માનીએ છીએ કે હું ભગવાનનો છું, તો આપણે ભગવદીય છીએ. અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ મિતિ સ્થિતિ. નિવેદન કર્યું, બ્રહ્મ સંબંધ કર્યું, જે પદાર્થોનું પ્રભુને નિવેદન આપણે કર્યું છે, બધાને ભગવત સંબંધ સરખો જ થાય છે. આપણને વધારે અને આપણે જેનું નિવેદન કર્યું છે પદાર્થોને ઓછો, એ પ્રકારે કંઈ અલગ અલગ નિવેદનનો સંબંધ, પ્રભુ સંબંધ અલગ અલગ નથી થતો. આપણે નિવેદન કરતા છીએ, આપણે નિવેદન કરી રહ્યા છીએ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, ઘર, પુત્ર, આપ્ત, વિત્ત, આલોક, પરલોક, આ બધું આપણે સમર્પણ કરી રહ્યા છીએ. તો આ જે પદાર્થોનું આપણે સમર્પણ કર્યું છે, નિવેદન કર્યું છે, આ બધા જ પદાર્થોને ભગવાનનો સંબંધ આપણા જેટલો જ થયો. આ બધા પદાર્થ પણ હવે ભગવદી થઈ ગયા. આપણું ઘર પણ ભગવદી કહી શકાય, આપણું ધન પણ ભગવદીય છે, આપણો દેહ પણ ભગવદીય છે, ઇન્દ્રિયો પણ ભગવદીય છે. ભગવદીય શબ્દનો અર્થ જ પ્રભુને નિવેદન થયા પછી બધી વસ્તુ સાથે ભગવાનનો સંબંધ હોવાથી દરેક વસ્તુ ભગવદીય છે. તો આપણે ભગવદીઓના સંગમાં તો રહીએ જ છીએ. જો નિવેદન અનુસંધાન રાખીએ તો આપણે ભગવદીઓના સંગમાં જ છીએ. ઘર પણ ભગવદીય છે, પરિવાર પણ ભગવદીય છે, પરિવારના સભ્યો પણ ભગવદીય છે. તો આપણે તો બધા ભગવદીઓ સાથે જ રહીએ છીએ, કારણ કે આપણે નિવેદન કર્યું છે. એ વિચાર કરીએ, નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર જનેહી. નિવેદનનું જો સ્મરણ કરીએ તો આપણે બધા જ આ પદાર્થો ભગવદીય છે, એ ભગવદીઓ સાથે આપણે રહીએ છીએ. હવે ભગવદીઓને પરિશિક્ષણમ, હવે જે પોતાને ભગવદીય માને છે, આપણે બધા ભગવદીય છીએ, ભગવાનના હોવું, તો પછી એને શિક્ષણ આપવામાં આવે છે કે આપણી ભક્તિ વધે, ભગવત પ્રેમ વધે. એ કઈ ઉપાયોથી ભગવત પ્રેમ વધે એ પરિશિક્ષણ. આપણો બગાડ ન થાય, બહિર્મુખતા ન આવે, દુસંગ ન લાગે, ભગવદીને પણ દુસંગ ન લાગે, બહિર્મુખતા ન આવે, એનું ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે શહેરાઈજી આપણને શિક્ષા આપી રહ્યા છે કે ભગવદીય હોય એને આ શિક્ષણ લેવું જોઈએ, પરિશિક્ષણમ. મેં કાલે પણ વાત કરી, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી એ પણ ભગવદીઓને શિક્ષા તો આપતા હતા. ભગવદીઓને શિક્ષા તો આપણે પણ આપી જ છે. મોટા ભગવદીઓએ કંઈ નાનાને પણ શિક્ષા આપી છે. આપણે કાલે પ્રસંગ જોયો કે ગોવિંદ સ્વામી પાસે આસ્કરણ રાજાને શ્રી ગુસાઈજીએ મૂક્યા કે તમે એને શિક્ષણ આપો હો, ભગવદ લીલાઓને સમજાવો. તો એક ભગવદીએ બીજા ભગવદીને પણ શિક્ષણ આપી રહ્યા છે. તો ભગવદીઓને પરિશિક્ષણ તો, કારણ કે ભગવદીઓની કક્ષા આપણે જોઈ કે ઊંચી, નીચી, મધ્યમ તારતમ્ય ભગવદીઓમાં પણ છે. કોઈ ઉચ્ચ કક્ષાના, મધ્યમ કક્ષાના, કનિષ્ઠ કક્ષાના પણ ભગવદીય હોઈ શકે. આપણે બધા ભગવાનના છીએ પણ કનિષ્ઠ કક્ષાના છીએ, નિષિદ્ધ કક્ષાના નથી. દેવલોકો
જે દેવદ્રવ્ય અને દેવલક જે છે એ નિષિદ્ધ કોટીમાં આવે છે, એ આપણા કરતાં ઘણા હીન છે, આપણે એના કરતાં કનિષ્ઠ છીએ. ભક્તિ માર્ગમાં કનિષ્ઠ હોવું પણ સારી વાત છે. ઠાકોરજી નામનો ધંધો કરે, ઠાકોરજીના એ દેવદ્રવ્યનો પ્રસાદ રૂપે એ ભક્ષણ કરે, એ તો બધા આસુરી જીવ છે, એ નિષિદ્ધ કક્ષાના છે. એ પુષ્ટિ માર્ગના દરવાજા એ લોકો માટે બંધ છે. ભગવાન નામ અને ભગવત સ્વરૂપનો જો વિક્રય કરતું હોય કોઈ અને એમાંથી દ્રવ્ય કમાતું હોય તો એની માટે ભક્તિ માર્ગના દરવાજા જ બંધ છે. એ લોકો અંદર પ્રવેશને પાત્ર જ નથી. તો એના કરતાં આપણે કનિષ્ઠ છીએ. આપણા ઘરમાં આપણા ઠાકોરજીની સેવા આપણા તનને આપણા વિત્તથી કરી રહ્યા છીએ પરિવારના સભ્યો સહિત. આપણે કનિષ્ઠ કક્ષામાં પણ ભગવદીય છીએ, એનું ગૌરવ રાખવું જોઈએ કે આપણે ભગવદીય છીએ, ભગવાનના છીએ, આપણા પ્રભુના છીએ. જે આપણા પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે એના આપણે સેવક છીએ, એ આપણું ગૌરવ છે. અને એ આપણે કનિષ્ઠ કક્ષામાં હોવા છતાં પણ કનિષ્ઠમાંથી મધ્યમ થવાશે, મધ્યમમાંથી ઉત્તમ થઈ શકાશે, પણ કનિષ્ઠ કક્ષામાં પણ હોવું એ ઉત્તમ વાત છે. એટલે ભગવદીઓ જે છે એના સ્વરૂપનું ચિંતન આપણે કરી રહ્યા છીએ કે ભગવદીઓમાં પણ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ કક્ષા હોય એટલે શિક્ષણ ત્યાં આવશ્યક છે. કનિષ્ઠ કક્ષાના કોઈ હોય, ભક્તિ માર્ગમાં જોડાયા હોય, નિવેદન થયું હોય, સેવા કરતા થયા હોય, એને શિક્ષણની જરૂર છે. ને દુસંગ લાગવાનો ભય છે. દુસંગાદિથી ભાવની અંદર અંતરાય થઈ જાય, શિથિલતા આવી જાય, બહિર્મુખતા આવી જાય, આ બધા ભયસ્થાનો છે. એ ભયસ્થાનો માટે જ હરિરાયજી કૃપા કરીને આ પરિશિક્ષણ, આ 1 અને 2 અને 3 આ 3 ગ્રંથો ભગવદીઓની શિક્ષાના શ્રી હરિરાયજી આપેલા છે. એક પ્રશ્ન છે કે ભગવદીનો અર્થ થાય છે ભગવાનના હોવું. તો જો ભગવાન અને ભગવદી એક જ હોય, અદ્વૈત હોય, બે વચ્ચે અદ્વૈત હોય, તો પછી ભગવદીને પરિશિક્ષણ કેવી રીતે આપી શકાય? કારણ કે દ્વૈત, ભગવદી અને ભગવાન અલગ અલગ તો છે જ નહીં. હકીકતમાં કોઈ વસ્તુ ભગવાનથી અલગ નથી. આને જ આપણો સાકાર બ્રહ્મવાદ કહેવાય છે કે આપણો સાકાર બ્રહ્મવેદની અંદર એવું અદ્વૈત નથી કે જ્યાં દ્વૈતને અવકાશ ન હોય. આપણું અદ્વૈત એ પ્રકારનું અદ્વૈત નથી કે જેમાં ભેદને કોઈ અવકાશ જ નથી. સર્વ ભેદ જે છે એ એના અદ્વૈતની અંદર જ બધા ભેદ પ્રકટ થાય છે. જે કાંઈ પણ ભેદ પ્રકટ થાય છે એ અદ્વૈતને ખંડિત કર્યા વગર, બ્રહ્મના એ અદ્વૈતને ખંડિત કર્યા વગર એની અંદર જ આ બધા દ્વૈતો જે છે એ પણ રહે છે. એ દ્વૈત, જેટલા પણ દ્વૈત જે છે એ લીલાર્થ, ભગવાને લીલાર્થ ધારણ કરેલા દ્વૈત રૂપો છે. આ દ્વૈત લીલાર્થ, લીલા કરણાર્થ, પોતાની અંદર રહેલી જે અંદર રહેલો બધા જે દ્વૈત જે છે, જે અદ્વૈતમાં છે એ જ તો બહાર આવી રહ્યા છે. પણ ભેદ સહિષ્ણુ અભેદ છે આપણે ત્યાં. કેવલ અદ્વૈત નથી કે જ્યાં દ્વૈત સ્વીકાર્ય જ નથી, કે દ્વૈત કોઈ માયિક છે એવો આપણો વાદ નથી. આપણો ભેદ સહિષ્ણુ અભેદ છે, જેને સાકાર બ્રહ્મવાદ શુદ્ધાદ્વૈત કહેવાય. કે એમાં ભેદ, જે પણ ભેદ પ્રકટ થાય છે બ્રહ્મલીલા કરવા માટે. એકોહમ બહુશ્યામ, વેદ પણ કહે છે ને, એકોહમ બહુશ્યામ, હું એક અનેક રૂપે થાઉં. તો અનેક રૂપથી પ્રકટ થયો છે, દ્વૈત પ્રકટ કર્યા છે પોતે. તો એ લીલા જ્યાં સુધી છે ત્યાં સુધી આ ભગવદી અને ભગવાન એ ભેદ તો પ્રકટ કરી રહ્યા છે. તો જ તો ભજન થાય, તો જ ભક્તિ થાય. જો દ્વૈત નહીં હોય ને તો ભક્તિ જ ન થાય. ભક્તિ ક્યારે થાય કે દ્વૈત થયું. રૂપ બેવું એક થે ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર. આખ્યાનકાર પણ એમ કહે છે કે રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે અને વિવિધ લીલા કરે ભજન સાર. આ ભજન સાર લીલા છે. આ ભજન તો જ પ્રકટ થશે, તો જ ભક્તિ પ્રકટ થશે, તો જ આ સેવા પ્રકટ થશે. જો દ્વૈત જ નહીં હોય, ભક્તને ભગવાન જુદા જ ન પડે તો ભક્તિ કરે કોણ? તો ભક્તિ આ દ્વૈતને કારણે તો દ્વૈત પણ મીઠું દ્વૈત છે કે જેના કારણે ભગવદી ભગવાન અલગ થઈને લીલા કરે. રૂપ એવું એક ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. કોઈ પથ્થરમારો નથી કરતું ને? ટમેટાના ઘા કર્યો કે શિબિર બંધ કરો. એટલે વિવિધ લીલા કરે ભજન સાર.
અને રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. તો ભગવાન બે એક જ સ્વરૂપ બે રૂપ થયા. કઈ રીતે થયા? તો કહે છે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. પોતે જ એક સેવક રૂપ ધારણ કર્યું અને એનાથી થયું શું? ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધું. એનાથી ભક્તિ પક્ષનો વૈભવ સુદૃઢ થયો. ભક્તિ પ્રકટ થઈ. ભક્તિ કેમ કરવી એના માટે ભગવાન જ એક પોતાનું એક રૂપ પ્રકટ કરી રહ્યા છે. રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. આ બે જ રૂપ અનેક રૂપ થાય છે. એકોહમ બહુશ્યામ વેદ પણ કહે છે એકોહમ બહુશ્યામ, હું એક છું અનેક રૂપ થઈ જાઉં. અનેક રૂપમાં એ પોતે પોતાને વિભક્ત કરે છે, છતાં અદ્વૈત એનું ખંડિત થતું નથી. એને કહેવાય છે શુદ્ધાદ્વૈત. સાકાર બ્રહ્મવાદિક સ્થાપકો વેદ પારગ. એટલે કોઈ ચિંતાની વાત નથી. દ્વૈતમાં કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દ્વૈત તો એ અદ્વૈતને ખંડિત કર્યા વગર જ એની અંદર લીલાર્થ ભગવાને પ્રકટ કર્યું છે. દ્વૈત રૂપોમાં પાછા ભગવદ રૂપ જ છે, માઇક નથી. હકીકતમાં આપણે બધા પણ ભગવાનના જ કોઈ રૂપ છીએ. ભગવાનના કોઈ અવતાર છીએ આપણે બધા. આપણો અવતાર જ છીએ. જગત માત્રમાં જે કાંઈ છે હકીકતમાં તો ભગવાનના જ એ રૂપ છે. આ બ્રહ્મવાદી દૃષ્ટિથી જોઈએ તો, બ્રહ્મવાદી દૃષ્ટિથી જોઈએ તો કોઈ અવતાર, કોઈ મહાન, કોઈ જ્ઞાન કલાનો અવતાર છે ભગવાનને, પણ ભગવાનની અંદર તો અજ્ઞાન પણ રહેલું છે. તો ભગવાનના અજ્ઞાનના અવતાર આપણે જ છીએ. ભગવાનના અજ્ઞાનના, મૂર્ખાઈ બધું ભગવાનમાં તો છે જ. એ બધું અંદર છે તો જ બહાર આવી રહ્યું છે. તો ભગવાનના મૂર્ખાઈના અવતાર આપણે હોઈ શકીએ, અજ્ઞાનના અવતાર હોઈ શકીએ, જે કાંઈ દુર્ગુણના અવતાર હોઈ શકે. ભગવાન દુર્ગુણ તો ભગવાનમાં જ રહે છે ને. ગુણ ને દુર્ગુણ બધું ભગવાનમાં જ છે. તો દુર્ગુણોનો અવતાર રૂપે આપણે પ્રકટ થયા હોય એમાં શું વાંધો છે? તો અવતાર ભગવાન, કોઈ ચિંતાની વાત નથી. અવતારનો વાદ જ આપણો અવતારવાદ એવો છે આપણો શાસ્ત્રોનો કે ભગવાન સર્વરૂપ થયા છે તો અવતાર જ થઈ ગયો ને. ભગવાનની દ્રષ્ટિથી તો આપણે પણ એક અવતાર થઈ ગયા. હા, હકીકતમાં આપણા રૂપે કોઈ ભગવાન લીલા કરવા માટે આપણને પ્રકટ કર્યા છે. કંઈક આપણને કંઈક કારણ, મૂળ તો લીલાના હેતુથી જ પ્રકટ થયા છીએ આપણે બધા. જે કાંઈ કરી રહ્યા છીએ હકીકતમાં તો એ લીલા કરવાવાળો લીલાલાલ ગોવર્ધન ધરકી જ છે. આટલી બધી વિચિત્રતા કેમ પ્રકટ કરી? આટલા બધા વિચિત્ર રૂપોને કેમ પ્રકટ કર્યા? બસ એનો આનંદ જ છે. એનો આનંદ લઈ રહ્યો છે. આપણે દુઃખી થઈ રહ્યા છીએ. આપણે કોઈ દુઃખી થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. એ તો લીલાલાલ ગોવર્ધન ધારકી ભગવાન આવી લીલા કરી રહ્યો છે. આપણે લીલાવાદ જોઈએ તો બધું લીલા જ છે. એટલે દ્વૈત છે, પણ એ દ્વૈત પણ ભગવાનનું, એ દ્વૈત પણ સત્ય છે અને એ પણ ભગવદ રૂપ છે. અને ભગવાનના અદ્વૈતને ખંડિત કર્યા વગર જ આ બધી લીલાર્થ ધારણ કરેલા ભગવાનના ઊંચે નીચે રૂપો જ છે. એમાં કોઈ સંશય નથી. દેશકાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ આ બધાની ભગવદીઓ પર શું અસર થાય છે? ભગવદીય દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ કોઈમાં વિશ્વાસ રાખતો નથી. એ આશ્રય કેવલ પ્રભુનો જ કરે. ન દેશનો, ન કાળનો, ન દ્રવ્યનો, ન મંત્રનો, કર્તાનો, ન કર્મનો. કેવલ એને ભગવાનનો જ આશ્રય છે. આ બધાનો કોઈ વસ્તુનો આશ્રય નથી. ઘણા કહે છે કે ભૂત પ્રેત પિશાચ કોઈ મેલી વિદ્યા. ભાઈ મેલી વિદ્યા હોય તો એ મેલી વિદ્યા હોય, ચાલો ભલે હોય. ભૂત હોય, પ્રેત હોય, ભલે હોય. પણ ભગવાનથી મોટું તો કોઈ છે નહીં. ભગવાનની આપણને ભૂત પ્રેત અસર કરતું હોય તો આપણે એમને માનીએ કે ભૂત પ્રેત મારા ઉપર અસર કરે છે. ભગવાનની ઈચ્છા છે કે ભૂતની પીડા આપવી તો ભલે આપે, પણ ભૂતની તાકાત નથી કે આપણને પીડા આપે. ભગવાનની ઈચ્છા હોય તો ભૂતની પીડા આવી શકે. ભગવાનને ભૂતને આપણી પાસે મોકલવું છે ભલે મોકલશે. એને પાછી રક્ષા એ કરશે. ચિંતા શું કામ કરે? મોકલશે તો જોઈ લેવું કે ભૂત શું હોય ભગવાન બતાવે છે. પછી એમાંથી આપણને એ ભૂતમાંથી બહાર પણ એ જ કાઢી દેશે. આપણે ભૂવા પાસે નહીં જવું પડે. એ ભૂત લગાડશે તો વળગાડ કાઢશે એ જ. કારણ કે સર્વથા આપણે તો ભગવાનને આશ્રિત છીએ, પ્રભુને આશ્રિત છીએ. ભગવદીઓ તો આ રીતે રહેનારા હોય છે. ભગવદીઓ એમ નથી માનતા કે ગ્રહની મને અસર થાય છે. ભગવાનની ઈચ્છા હશે તો ગ્રહની પણ કંઈ અસર થતી હોય તો ભલે થાય. પણ અમે કાંઈ ગ્રહનો આશ્રય નહીં કરીએ. અમે તો ભગવાન આપનો જ આશ્રય કરશું. આ જે કરવું એ કરો. અમને મારોવાળો કોઈ કાલ નથી મારતો અમને, કારણ કે અમે તો મારશો તો આપ મારો. કોરોના આપણને ન મારે. ભગવાનની ઈચ્છા હશે તો કોરોનાથી મરી જશે. ભગવાનની ઈચ્છા હશે તો કોરોના ડાયરેક્ટ નહીં મારે. કોરોના ડાયરેક્ટ ન મારે કે કોઈ આપણને કાંઈ અસર કરવાની નથી. પણ માસ્ક પહેરવું, સેનિટાઈઝ કરવા, હાથ લોકોને વચ્ચે દૂર રહેવું, એ બધું કરવું જોઈએ. એમાં આપણે એમ ન કહે ભગવાનને, એ તો ભગવાન કે એટલી તમને બુદ્ધિ આપી એનો ઉપયોગ ન કર્યો પછી કોરોના થાય તેમાં હું શું કરું? એ તમારા મૂર્ખાઈથી મરી રહ્યા છે. તો જે કાંઈ રાખવા જોઈએ રાખી તોય થતું હોય તો કંઈક ભગવદની ઈચ્છા હોઈ શકે. તો દૂર રહેવું, 2 હાથની દૂરી રાખવી, બધા અપરસમાં રહેવું, હાથ ખાસા કરવા,
45 સેકન્ડ સુધી હાથ ખાસા કરવા. આપણે તો ઓછું કરીએ, આમ કરી દઈએ વૈષ્ણવ તો હજી. આપણે 45 સેકન્ડ સુધી એ હાથને ધોવો તો જમ્સ મારે એમ કહે છે. 45 સેકન્ડ સુધી હાથને ધોવા જોઈએ. આ બધું આપણી વાત બધી આપણી હાથ ખાસા કરવાની, વસ્તુને ખાસા કરવાની, દૂર રહેવાની, બધાએ સ્વીકાર લીધી. કોરોનામાં એક શું લીલા કરી ભગવાને કે તમે બધા સાચા હતા, કે મરજાદી બધા ખોટા છો તમે બધા, તમે આખું છૂછા કર્યા કરો, તમારો ધર્મ નકામો છો. એ બધાએ કહેવા માંડ્યા ખરેખર તમે પહેલાં જ સમજી ગયા છો. અમને આકરું પડે છે હવે હાથ ધોવાનું, તમને તો કાયમી ટેવ પડી ગઈ હાથ ધોવાનું. અનસકડી મારો તો હાથ, સકડીમાં તો હાથ ધો, હું હાથ ધો તો હાથ ધો. તો અમને તો આદત છે, અમને કંઈ હાથ ધોવું ના, તો હાથ ધોવા પડતા એ બધાને તકલીફ પડવા માંડી કે હાથ આવે તો આટલું બધું ધોતી વાર ધોવા કેમ? જ્યાં આડો ત્યાં હાથ ધો, ગમે ત્યાં આડો, શરીરના કોઈ અવયવને આડો તો હાથ ધો. આપણે તો સેવામાં રીત છે, સેવામાં આપણે રીત છે કે આપણા હાથ જે છે આપણા શરીરમાં ક્યાંય પડે તો હાથ ખાસા કરવા પડે. એ લોકો ડૉક્ટરો કહેવા માંડ્યા કે ભાઈ નાકને અડો તો હાથ ધો, આંખને અડો તો હાથ ધો, મોઢાને અડો તો હાથ ધો. બધી ડૉક્ટરો પણ કહેતા હોય કે હાથ ધોવા જ પડે. હાથ ધોશો તો સ્વસ્થ રહેશો. કોરોનાથી બચવું હોય તો હાથ ધો. તો અમને તો પહેલેથી જ ટેવ છે, અમે તો પહેલેથી જ ટેવ છે. તો બધા કહેવા માંડ્યા તમારી વાત તમે બહુ સાચા છો. આ તો હવે અમે બધા શીખ્યા. હા, વસ્તુ બહારથી આવે ને તરત જ ખાસા કરવું, તરત જ ધો. વસ્તુ બહારથી આવે સીધું અડવું જ નહીં, સીધું જ ધોયું, બહાર રાખીને ધોવું, પછી સુકાવા દેવું, પછી અંદર લેવું. આપણે ત્યાં આ જ રીત છે પહેલેથી. શાક પાન મેવા જે કાંઈ પણ હોય બહારથી આવે ને ખાસા કરો, ખાસા કરીને બહાર અલગ રાખો, પછી લો. કોરોના માટે નથી બનાવ્યું આપણે, ત્યાં તો ભગવત સેવાના શુદ્ધિના વિચારને કારણે છે. પણ એનો બાય પ્રોડક્ટ એવી છે કે કોરોનાની બધી ગાઈડલાઇન જે છે આ જ પ્રકારની છે. તો એ આપણે પાલન કરવી જોઈએ, એમાં કંઈ વાંધો નહીં, આપણે કરતા જ આવ્યા છીએ.